જૂનાગઢની મેર સમાજની 16 જેટલી બહેનો આગામી તારીખ 26મી જાન્યુઆરીએ મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરશે। ત્યારે દિલ્હીના કર્તવ્ય પથ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્લોટ્સમાં ભાગ લેવા 5000થી વધુ લોકો કર્તવ્ય પથ પર છેલ્લા 1 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે। ત્યારે આ મહેર સમાજની 16 જેટલી બહેનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી। આગામી તારીખ 26મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર મેર સમાજની ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી દિલ્હી ખાતે જૂનાગઢનું ગૌરવ વધારશે। જૂનાગઢ મેર સમાજની બહેનો છેલ્લા 1 મહિનાથી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મેરાણી રાસની પ્રેક્ટિસ કરી રહી છે। જૂનાગઢ મેર સમાજથી 16 દીકરીઓ 26મી જાન્યુઆરીના જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમે દિલ્હી આવેલ છીએ અને છેલ્લા 1 મહિનાથી અહીં તૈયારીઓ કરીએ છીએ। આ જે દીકરીઓ છે એ અમારો જે ભાતીગળ મેર સમાજનો ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ પહેરી અને અમે કર્તવ્ય પથ ઉપર પરફોર્મન્સ આપવાના છીએ। આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સૌથી વધારે મહત્વ એટલા માટે છે કે જેમાં ભારતભરમાંથી 5000થી ઉપર લોકો આવેલા છે અને એમાં 16 મહેર સમાજની દીકરીઓ અમે છીએ એ વાતનું અમને ગૌરવ છે।